શું તમે જાણો છો કે પાક સંરક્ષણ માટે જે જંતુનાશક અને ફૂગનાશક વાપરીએ છીએ ત્યારે નોઝલની ખોટી પસંદગીને કેટલું નુકસાન કરે છે? ચાલો આજે જાણીએ છંટકાવનું કૃષિ વિજ્ઞાન. આ કોલમ હવે તમે વિડીયોના રૂપમાં પણ સાંભળી શકો છો. સાંભળવા જોડાઓ. યુટ્યુબ પર કૃષિ વિજ્ઞાન ચેનલ સબસ્ક્રાઇબ કરો અથવા કૃષિ વિજ્ઞાન ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. કોઈ પણ છંટકાવ વખતે મહત્વનું છે ડ્રોપલેટ. શું છે આ ડ્રોપલેટ ફિઝિક્સ? સરળ ભાષામાં કહીએ તો વિજ્ઞાન આપણને શીખવે છે કે પ્રવાહીના ટીપા કેવી રીતે બને છે, તે હવામાં કેવી રીતે ગતિ કરે છે, પાંદડા પર પડ્યા પછી કેવી રીતે ફેલાય છે અને કઈ રીતે સુકાય છે. ખેડૂતો માટે આ ખૂબ મહત્વનું છે. જ્યારે તમે ખેતરમાં દવા કે ખાતરનો છંટકાવ કરો છો ત્યારે જો તમને ટીપાના કદ અને વર્તનની સમજ હોય તો દવાનો બગાડ ઓછો થાય છે અને પાકને વધુ ફાયદો મળે છે. આપણે જ્યારે દવા છંટકાવ કરાવીએ છીએ ત્યારે આપણા ભાગીયા કે મજૂરને આ વિજ્ઞાનની સરળ ભાષામાં સમજણ આપવી જરૂરી છે. પાક પર દવાનું કવરેજ મહત્વનું છે. જો ટીપા ખૂબ નાના હોય તો તે પાંદડા પર સારી રીતે ફેલાય છે, પણ પવનમાં ઉડી જવાની શક્યતા વધુ રહે છે. અને જો ટીપા મોટા હોય તો તે પવનમાં ઉડતા નથી પણ પાંદડા પરથી જલ્દી નીચે પડી જઈ શકે છે. દવાનો બગાડ અટકાવવો જરૂરી છે. આપણે છંટકાવ પાકની અંદર સુધી, નીચેના પાંદડા કે જીવાત સુધી દવા પહોંચાડવા માટે ટીપાનું કદ અને પંપનું દબાણ યોગ્ય હોવું જરૂરી છે. બાષ્પીભવન જ્યારે વધુ હોય એટલે જ આપણે કહીએ છીએ કે ખરા બપોરે દવાનો છંટકાવ નહીં સમી સાંજે કરવો. દવા છંટકાવવામાં સૌથી અગત્યનું હોય તો તે છે યોગ્ય નોઝલની પસંદગી. નોઝલ એ પંપનો સૌથી મહત્વનો ભાગ છે. તેન ટીપાનું કદ નક્કી કરે છે. જો પવનવાળા દિવસે એવી નોઝલ વાપરવી જોઈએ જે મોટા મધ્યમ ટીપા બનાવે, જેથી દવા ઉડી ન જાય. જો શાંત વાતાવરણ હોય અને ફૂગનાશક દવા માટે ઝીણા ટીપા બનાવતી નોઝલ વાપરી શકાય, જેથી આખા છોડ પર દવા બરાબર છંટાઈ જાય. નોઝલના વિવિધ પ્રકાર હોય છે. 1. હોલોકોન નોઝલ. આ નોઝલમાંથી દવા ગોળાકાર રીતે ઘુમાડા રીતે છંટાય છે અને ટીપા ખૂબ જ ઝીણા હોય છે. જ્યારે તમારે કીટનાશક અથવા ફૂગનાશક દવા છાંટવી હોય ત્યારે વાપરો. 2. ફ્લેટ ફેન નોઝલ. આ નોઝલમાંથી દવા સીધી પટ્ટીમાં અથવા વી આકારમાં પડે છે. જ્યારે તમારે નીંદણનાશક દવા જમીન પર અથવા હારમાં છાંટવી હોય ત્યારે આનો વપરાશ કરો. 3. ફ્લડ જેટ નોઝલ. આમાંથી દવા ખૂબ જ મોટા પાયે અને મોટા ટીપા સ્વરૂપે નીકળે છે. મુખ્યત્વે લિક્વિડ ખાતર અથવા જમીનમાં ભેજ આપતી દવા માટે અનુકૂળ છે. ફરી મળીશું આવતા અંકે નવી માહિતી અને નવી વિગતો સાથે. ત્યાં સુધી વાંચતા રહો કૃષિ વિજ્ઞાન. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કૃષિ વિજ્ઞાન.